ઈશ્વર અધીરો છે તમને બધું આપવા માટે. ઈશ્વર અધીરો છે તમને બધું આપવા માટે. તમે ચમચી લઈને ઊભા છો દરિયો માંગવા માટે. ઈશ્વર અધીરો છે બધું આપવા માટે. આપણે ચમચી લઈને દરિયો માંગવા આવ્યા છીએ. ક્યાં ભૂલ છે? ક્યાં ભૂલ કરી છે? 7 દિવસ જો આજ ભાગવત પરીક્ષિતને ફળવી જોઈએ, ફળી છે તો આપને પણ ફળવી જોઈએ. 7 દિવસ સુધી ભાગવત સાંભળી તો આપણું કલ્યાણ થવું જોઈએ. એ મોક્ષ તો છોડી દો, પણ આપણું જીવન પરિવર્તન પણ નથી થતું ભાગવત સાંભળી. કારણ શું? બહુ ઝાઝા કારણ ગોતવાના નથી. 2 જ કારણ છે કે ભાગવત સાંભળીને આપનું કલ્યાણ નથી થતું. એનો ભાવ 2 જ છે. એક પહેલો ભાવ કે કલ્યાણ ક્યાંથી થાય? કારણ કે વાંચવા વાળા સુખદેવજી મહારાજ નથી મળતા. પહેલો ભાવ તો એ છે કે આપણે વાંચવા વાળા સુખદેવજી મહારાજ નથી મળતા. અને જ્યાં વાંચવા વાળા સુખદેવજી મળે ત્યાં સાંભળવા વાળા પરીક્ષિત નથી મળતા. સુખદેવજી તો મળવા જોઈએ ને. પોથી ઉપર શું છે એનું કોઈ મહત્વ નથી. સુખદેવજી માટે તો પોથીની અંદર શું છે ને એનું બહુ મહત્વ છે.